શું કે જીવાભાઈ? અરે એકદમ મજામાં સાહેબ. મજામાં. ક્યાંથી આવો છો તમે? હું માંગરોળ તાલુકાના ઘેડ મિત્રી ગામથી આવું છું. માંગરોળ દરિયા કિનારો. દરિયા શું તકલીફ હતી કહો થોડું. તકલીફમાં સાહેબ મારે એમઆરઆઈ કરાવેલી રાજકોટ. એમાં L4 અને L5 વચ્ચેની ગાડીનો ઘસારો આવતો અને મેં 2 વખત દવા પણ લીધી, પણ તેથી કોઈ ફરક પણ નહોતો પડ્યો. અને તમારી આજે ટ્રીટમેન્ટ લીધા પછી મને ઘણી રાહત છે. જ્યારે હું હાર્ડ વર્કિંગ કરી શકું, વાંકો વળી શકું છું. અને જોતા જો આ ટ્રીપથી બહુ ઝાઝી રાહત છે. અત્યારે પહેલામાં જે મને પગમાં ખાલી ચડવી, હાથનો દુખાવો, એ બધામાં ઘણી રાહત છે. આ થયું તું કેવી? થયું તો મેં 5-6 મણ જેટલો વજન ઉચકી લીધો હતો. 5-6 મણ? એના હિસાબે આ તકલીફ થઈ. તમારો નથી મારો નથી, છતાં મેં હે ને 5 મણ એટલે 100 કિલો વજન થયો. છતાં મેં થોડીક અલબાણ હતી અને મારા જ ઘરનો એક પ્રેશર રિપેર કરતી વખતે એટલો 5-6 મણ જેટલો વજન પગું ભરાવી અને અધીર કરી રાખ્યો. તેનાથી તકલીફ થઈ. ઉપર કરી રાખ્યો પછી કમર દુખવા માંડી. એને લગભગ 2 વર્ષ થયા. હા, 2 વર્ષ. અને 2 વર્ષ મેં સારા ડોક્ટરોને પણ બતાવેલો, પણ તેથી કોઈ રાહત નથી. પછી એક વખત લગભગ તમે પડી ગયા હતા ને? ના, વજન ઉપાડવાના કારણે વજનને કારણે. તમારો કેસ સમજીએ. તમે જે કહો છો ને કે ચોથા ને 5મા મણકામાં ગાદી ખસી ગઈ, તો એમઆરઆઈમાં છે થોડું, પણ એટલું બધું નથી કે જેના કારણે બહુ વધારે તકલીફ થાય કે ઓપરેશન કરવું પડે કે શું કહેવાય તકલીફ. પણ સાહેબ એમાં એવું છે, અમારો તો ધંધો હાર્ડ. જો ખેતી કામ કરું અને સાથે મિસ્ત્રી કામ પણ કરું. હવે સમય જતા તકલીફમાં વધારો થાય. અને મને તકલીફ એવું નતું, ભારી કામ કરવાથી દુખાવો પણ થતો. અચ્છા, એવું? હા, તકલીફ થતી. એટલે તકલીફ થતી, પણ એ 2 કલાક દુખાવો રે, આફડો સાજો પણ થઈ જાવ. પણ બીજી વાતમાં એવું છે કે અત્યારે જો ટૂંકા સમયમાં ટ્રીટમેન્ટ લીધી હોય તો આ સમય જતા આપણે કોઈ લાંબી તકલીફમાં આગળ તકલીફ થાય વધારે ન પડે. પણ મેઇન વસ્તુ એ છે કે તમારી કેપેસિટી કરતા આપણે સમજીએ તમને તકલીફ થઈ કેમ. આપણે છે ને મોટા ભાગે કેવું હોય કે આવી રીતના મણકા હોય, એ આપણા શરીર આ કમરના મણકા છે. કમરમાં 5 મણકા હોય, ચોથું, 5મું, ત્રીજું, બીજું, પહેલું, એ રીતના 5 મણકા ભેગા થઈને આખી કમર બને. તો આપણે વાંકા વળીએ, આ ઉપર આમ વાંકા વળીએ, આ બાજુ નમીએ, આ બાજુ નમીએ, ત્યાં મોટા ભાગે આ 5 મણકાના કારણે. તો આપણે ઊભા રહીએ ને ત્યારે આ 5 મણકાને તકલીફ ઓછી પડે, પણ જ્યારે વાંકા વળીએ ને ત્યારે આ બધા બેન્ડ. બરાબર. હવે શું થાય કે વાંકા વળીને વજન ઉપાડે ત્યારે એક તો આ બેન્ડ હોય, વળેલું હોય, અને એમાં એની ઉપર દબાણ આવે. બરાબર. દાખલા કે આપણો કાગળ હોય, એ કાગળને એનું સીધું ભૂંગળું રાખીએ અને એની ઉપર પુસ્તક મૂકી દઈએ તો કાંઈ નહીં થાય. પણ જેવું જરી કઈ વાંકું વળે ને તરત જ. એટલે વાંકા વળીને જયારે કમર ઉપર લોડિંગ આવે ને ત્યારે એની ઉપર આખા ગુરુત્વ બિંદુ એ બધું કમર ઉપર આવે અને બધો વજન છે ને કમરને ઉપાડવો પડે. તો એના કારણે છે ને કમરને બહુ લોડ આવે. એટલે તમે જયારે વજન ઉપાડ્યો, વાંકા વળીને વજન ઉપાડ્યો ને, એટલે એ છે ને કમરને. બસ એ જ તકલીફમાં ઈ જ થયો. બાકી એવું કામ તો 10 વર્ષ ત્યાં કરું, પણ મેન તકલીફ અહીંથી જ ઊભી થઈ. અને એ ઘડીથી તકલીફ ચાલુ થઈ એટલે પાછું દુખાવો સતત ચાલુ જ રહેતો. બાકી મારે કામ કરવામાં બીજી કોઈ તકલીફ નથી. એના કારણે શું થાય કે આપણા જે સ્નાયુ છે ને, એ સ્નાયુ થાકી જાય, એની કેપેસિટી ઓછી થઈ જાય ને, એટલે બધો વજન છે ને મણકા ઉપર જાય. એટલે મણકા છે ને થોડાક એનું જે છે ને એલાઇનમેન્ટ થોડુંક ખસી જાય. પછી એના કારણે તમે થોડુંક કામ કરો, થોડુંક ચાલો, થોડુંક ઉભા રહો, એટલે એ છે નસને દબાવે એટલે 2 પગમાં ખાલી ચડે. બરાબર. આવી રીતનું હોય છે. એટલે મેઇન વસ્તુ એ છે કે વજન ઉપાડ્યો ને એના કારણે જે આ જે એલાઇનમેન્ટ છે ને, એલાઇનમેન્ટ થોડુંક ત્રાંસુ બાંગું થઈ જાય. એટલે અમારું કામ છે ને સીધું કરો. બરાબર. ના, અને રાહત છે, પણ એટલે જ કહું છું કે રાહત છે. હું તો ઠીક, પણ કોઈ પણ આવતા વ્યક્તિઓને પણ રાહત જ જણાય. મેં તમારા વિડીયો જોઈને જ સારવાર લીધી તમારી. તમારો વિડીયો જોઈને બીજા કોક સારવાર. ના, ભલે ચોક્કસ કોઈને પણ સારવાર લ્યો. ડોક્ટરની દવા બતાવવું જરૂરી છે, પણ કોઈને પણ આ સારવારથી રાહત મળશે જ. મેઇન વસ્તુ એ છે કે તમને જે તકલીફ છે એ તકલીફ વજન ઉપાડવાને કારણે એલાઇનમેન્ટ ચેન્જ થયું. હવે આમાં ગમે એટલી દવા લ્યો તો શું ફેર પડવાનો? કારણ કે જે ત્રાંસુ મણકું થઈ ગયું હોય કે જે એલાઇનમેન્ટ ચેન્જ થઈ ગયું, એમાં ગમે એટલી દવા નાખો તો કઈ નથી. અને દવાનો સાહેબ સાઈડ ઇફેક્ટ પણ મળે ને. બહુ થાય. દુખાવાની દવા હું પણ લેતો, એવું નથી, પણ આપણે દવા લ્યો એટલે સારું રહે, એટલા દિવસ સારું, પછી પાછું તો આની આ પ્રશ્ન આવવાનો જ છે.
એટલે આપણે લગભગ 3 વખત સારવાર કરી ને. હા 3 વખત. 3 વખત સારવાર કરી તો ઘણો ફાયદો થઈ. ના ઘણો, અને સાથે સાથે હું કામ પણ કરું છું, હા 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 એટલે મને ફાયદો જણાય. હા, એટલે ખબર પડે. હા આરામ હોય તો આગળ ખબર ના બેઠો રહેતો હોય કે આમ માનો કે કઈ કામ ન કરતો હોય તો આપણે એનો ફરક ન જાણવા ખબર મળે. ન પડે. દુખે અને 100% ફરક છે. એટલે પેલા તમે કામ કરતા હતા અને દુખતું હતું ને હવે કામ કરો ને દુખે, એમાં ઘણો જાજો એમ માનો ને કે 80% નો ફરક છે. સરસ. ભગવાનની દયા. હા બસ દયા સાહેબ તમારી. મારી હું દયા. મેં તો પૈસા લઈ લીધા. ના પૈસા લીધા પણ આવડત છે તો એ ને ઉપરવાળાની દયા. 100%. પણ મેઇન વસ્તુ એ છે કે આવી જે તકલીફ છે કે જે વજન ઉપાડવાને કારણે, પડી ગયા હોય એના કારણે, બીજી કોઈ તકલીફને કારણે મણકા ખસી ગયા હોય, ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય, કે જેના કારણે સતત દુખાવો રહેતો હોય, પગમાં ખાલી ચડી જતી હોય, પગમાં તકલીફ થતી હોય, તો એમાં દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર પણ સારવાર થઈ શકે છે. આ મેઇન વસ્તુ છે. દવા અને ઇન્જેક્શન આપીને તો સારવાર કરતા જ હોય છે, પણ બધા એનાથી રાહત પણ થઈ જાય, મટી પણ જાય, પરંતુ એવું જરૂરી નથી કે મટે જ, અને એવું જરૂરી નથી કે ના મટે. હા. પણ જો એના વગર મટાડવું હોય તો આ સારવાર પદ્ધતિ છે. કોઈને એમ થાય કે મારે દવા વગર મટાડવું છે, તો આથી મટી શકે છે. બરોબર ને? એના માટેનો ભાઈ ઉદાહરણ છે. હા હું તો ચોક્કસ કહું છું હા. કે તમે સારવાર લ્યો છતાં ફરક ન સમજાય તો તમે ઓસ્ટિયોફિક્સ બોન સેટિંગની મુલાકાત લ્યો, એમાં તમને રિઝલ્ટ મળશે. એ હું ખાતરી નથી આપતો, પણ આ મારો અનુભવ છે. હા બરોબર. તમે એક વખત સારવાર લેજો, એમાં નહિવત ખર્ચ છે. તમારે કઈ બીજી આડઅસરની કે દવા ખાવાની કે કોઈ જરૂર નથી. એટલે મારો અભિપ્રાય છે, હું કોઈ એડવર્ટાઇઝ માટે નથી કરતો, આપણે જાહેરાત કરવી જ નથી. હું જાહેરાત નથી કરતો. આ મારું એક દર્દી તરીકેનું નિવેદન છે. મેં ઘણા ધક્કા ખાધા, મને અહીંથી જેટલી રાહત મળી બીજે ક્યાંયથી નથી મળી. અસ્તુ, આભાર. હા
આવતો ભાઈ. એ તો ભાઈ તો બધું છે.